તારીખ બી આવી ગઈ છે. કઈ તારીખ છે? 30 એપ્રિલ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે સ્નાન કરી અને અત્યારે બેસી ગયા છે જમવાનું બનાવવા માટે. તો બાથ સાફ કરી રહ્યો છું અત્યારે, ને આ બધું રમણ પડ્યું બધું હે ને, વાસવું પણ પડશે ફટાફટ. એક્ઝામ પણ આવી રહી છે 12 તારીખે, અને ફટાફટ બાથ સાફ કરી દઈએ. અને અનોજભાઈ વઘાર કરી રહ્યા છે, ખીચડી બનાવવાની છે આજે. ખીચડી બનાવી અને પછી જમી અને પછી પાછા વાંચવાનું સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. અને અમુક લોકો કહેતા હોય છે કે યાર રૂમમાં લોકો શું બનાવતા, ક્યાંક ફરવા જાઓ એમ, પણ ફરવા જવાનો મિત્રો અત્યારે ટાઈમ આપણી જોડે નથી, એટલે એડજસ્ટ કરી લેજો. અને ડેલી બ્લોગ નાખીએ છીએ એટલે પછી ગમે તેવો બ્લોગ તો બનાવવો જ પડશે. આઈ હોપ કે તમને મજા આવતી હશે બ્લોગો, બરાબર. તો મિત્રો અત્યારે ખીચડી બની રહી છે. દાળ એટલી બધી નાખી હતી, પીળી દાળ મજા આવે એના, પીળી દાળ પીળી. વાહ વાહ વાહ, ચાલ લાજવાબ ખીચડી બનાવવાની છે અનસભાઈ. અત્યારે આ વઘાર કરી નાખ્યો છે, હવે આમાં ભાત ધોઈને નાખી દઈશું એટલે ખીચડી રેડી હે ને, બરાબર. ચાલ ધોઈ નાખવાનો ભાઈ. હવે વાસણ કોણ માંજે? હું માંજે? હું કા માંજતો તો ના ફટાફટ તા સોકા જતા રહે. ઉપરનું બધું કાઢ નાખી દીધી પછી પાછું બીજી વખત, એટલે જે પેલા હોય આવે ને, શું કહેવાય એનું, કહેવાય પેલા ધનુરા વગેરે, ધનુર કહેવાય, ધનુર. તો ભાઈઓ આ પેલું બ્લેક આવે ને આમાં, આમ ધનુર, અમે તો ધનુર કહીએ. તમે શું કહેતા હોય કોમેન્ટ કરીને કહેજો, બરાબર. હે ધનેરા? હા, તો અમે ધનેરા કહીએ, અને તમે શું કહો એ કોમેન્ટ કરીને કહેજો, બરાબર. શું કહ્યું અનંતભાઈ? કોની કોમેન્ટ આવે છે એ કહીએ આપણે. આમાં ચોખામાં કાળા કાળા આવે ને પેલા નાના જીવડા, એને અમે ધનેરા કહીએ. મસ્ત ચોખા છે ને, જોરદાર ચોખા. આવા ચોખા ક્યાં? તો બધું તમે કોમેન્ટ કરીને કહેજો, બરાબર. અને પેલું સોટી ગયું છે બધું, એ હલાવી દઈએ. તો આજે નરેશભાઈ તો જમવાના નથી, બહાર ખાઈને આવવાના છે નરેશભાઈ ઓફિસ ઉપર, અને આપણે જમવાના છીએ એટલે આપણે બનાવી દઈએ ફટાફટ. બને એટલે પછી જમી લઈએ અને પછી બેસી જઈએ ક્યાં એ સમજી જાઓ તમે. ચાલો મળી જાય પછી બોલાવજો અનોજભાઈ, ઓકે મિત્રો. ખીચડી બની ગઈ છે, જોઈ શકો તમે. ખીચડીની સાથે છે છાશ, મજા આવી જશે આજે તો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે ગાડીનું જે ઓઇલ લીકેજ થાય છે ને એ ફિટ કરાવવા માટે. બોલ્ટ નીચેનો ટાઈટ કરાવી દઈએ. હેલો દોસ્તો, તો આપણા નિકભાઈનું ડીવીમાં નામ આવી ગયું છે, અને એમને ડીવીની તારીખ બી આવી ગઈ છે. કઈ તારીખ છે? 30 એપ્રિલ. તો હવે આ લોકો ડોક્યુમેન્ટ ચેક કરવા લાગી ગયા છે, ઓરિજિનલ ને ઝેરોક્સ બંને. બરાબર. એટલે દોસ્તો 2 સેટ બનાવવાના છે, 2 કોપી ઝેરોક્સ અને 1 ઓરિજિનલ. 30 તારીખે કેટલા વાગે છે? 4 વાગ્યા પછી છે, બરાબર. તો મિત્રો સાંજનો સમય છે, જમવાનું બની રહ્યું છે, રોટલી બની રહી છે, તમે જોઈ શકો છો. જયેશભાઈ રોટલી ફાઇનલી બધી બનાવી દીધી છે, અને શેકવાનું ચાલી રહ્યું છે. તમને બતાવી દઉં. 1 2 3. ઓકે નરેશભાઈ? ઓકે. બિલવાલભાઈ બતાવો તમે શાંતિથી ભાઈ. બિલવાલભાઈ કંઈક એડવાઇસ આપો ને યાર. હાય બધી રોટલી ઢગલો વાળી દીધી ને બનાવીને. અલે નરેશ કોઈ દિવસ બોલતો કોણ કોમેન્ટમાં એમ કેરા? હવે એમ કે નરેશભાઈ બોલતા નહીં એમ કે કોમેન્ટમાં. બોલશું ટાઈમ આવશે. બહુ બિઝી છે, બહુ ઘણું ડિપ્રેશન. કામનું બહુ પ્રેશર છે મિત્રો. કામ પતી ગયા પછી આપણે શાંતિથી વાત કરશું બધી. તો મેચ ચાલી રહી છે અત્યારે અહીંયા, અને સાથે સાથે રોટલી બનાવી લઈ છે અહીંયા છે બધી. જયેશભાઈએ બનાવીને ઢગલો વાળી દીધી છે અહીંયા, તો શેકાઈ રહી છે અહીંયા. દેખો 2 તવા મૂકી દીધા છે. હમણાં જ લીધી મેચ છે ને ગુજરાત ટાઇટનની, તો ખાલી રિવ્યુ દેખી લો, હાઇલાઇટ.
તો મિત્રો આજે બનાવવા છે ગિલોડાનું શાક. તમને બતાવી દઉં, અહીંયા પણ ગિલોડા વડાઈ રહ્યા છે અને જોઈ શકો છો ભેંસ જોઈ રહ્યા છે આપણા અનુજભાઈ. વાહ 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 અનુજભાઈ વાહ. બરાબર. અને ફાઇનલી આજે આવી ગયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ. નોટિફિકેશન ફાઇનલ આવી ગઈ છે આજે. તો જોઈએ બરાબર. મારે છે 30 તારીખે જવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જીએસએસબીમાં. તો જઈશું અને તમને બતાવીશું કેટલી વાર ના ટામેટા વગેરે થોડોક બટાકા નાખવા હતા ના થઈ જાય ચાલે આપણને થઈ જાય એટલા બધા થઈ જાય. ગિલોડો થોડોક ઓછો થાય લાગે, ગિલોડો ઓછો થાય લાગે. તો મિત્રો ફાઇનલી વઘાર કરી નાખ્યો છે. હવે ગિલોડા નાખશે અનુજભાઈ અને થોડોક રસો રાખજો એટલે જોરદાર આવે. હા ના જે રોટલી ફાઇનલી બની ગઈ છે. મેચ ચાલી રહી છે અહીંયા જમવાનું. 122 રન થયા છે, 4 વિકેટ. વેરે હું કા લે એમ કે ये ले એમ કે ના. તો મિત્રો જમવાનું ફાઇનલી બની ગયું છે. ખાને મીઠું हाय हाय जोरदार प्रेरणा मनोज हाय हाय क्या बात है मेरे भाई. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર. મળે જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. હા.